હું તને શું કહે લે હા બોલો ને. કે દશરથ રાજાનું નામ સાંભળ્યું? હા સાંભળ્યું ને. 3 પત્ની હતી એને. કેટલી? હા તે. તો બીજા હજી હું 2 લગ્ન કરી શકું ને? હા તો તમે દ્રૌપદીનું નામ તો સાંભળ્યું ને. મજાક કરું તો હવે શું લેવાનું છે? કેમ એલી મોઢું સડેલું છે? સડેલું તો હોય જ ને. એનું સડેલું નથી. તું દેરાણી ભેગી રહેતી કે નથી, જેઠાણી ભેગી રહેતી કે નથી, નણંદ ભેગી રહેતી? એ બધાની કમી તો તમે પૂરી કરો. હાશ કેવી ગરમી પડે. 2-3 દિવસમાં પપ્પાને ઘેર રોકાઈ આવું. તાર બાપાને ઘેર હું બરફ પડે છે? બેઠું રહેવાનું પંખા ચાલુ કરે. ભલે તારો કરિયાણાનો સામાન. આ બધું તો ઠીક પણ 50 રૂપિયા વધ્યા ઈ ક્યાં? 50 રૂપિયાના હિસાબ ન હોય. માવો લીધો તો પણ માથાની દવા. થેન્ક યુ. બોલ ને. હું ન હોત તો તમને આ માથાની ટીકડી કોણ લાવી દે? તું નો હોત ને તો માથા જ નો દુખત. ઓય ઓલી બારીમાં જો, બારીમાં ઓલા 2 કબૂતર સાસમાં સાસ નાખીને કેવા પ્રેમ કરે. તો 10 વર્ષ થયા કોઈ દેવો પ્રેમ નથી કર્યો. તું ક્યારની જોશો? 2 કલાકથી. હું ડોહો એને 1 મહિના થા જોઉં છું. તોય ડોબા જેવા એવું શીખા નહીં. તું હેરખું જો ડોહું કબૂતરીનું ઈ છે ને કબૂતરી રોજ રોજ નવી નવી લાવે. હું કરું તને એવો પ્રેમ? નહીં નહીં. તોય નો શીખા બોતડા જેવા. એ તારું હગું હેરખું જો. હેરખું ઈ કબૂતર એકનું એક છે ને ઈ કબૂતરી રોજ રોજ નવી નવી લાવે. કરું ચાલુ હું એવું? ના ના આપણે બરોબર છે. કહેતી હોય તો કરવું એવું ચાલુ? ના ના. આમને આમ રહે ને તો હું એક દી મરી જાય. બસ યાર, ક્યારેક અમારો તો વિચાર કરો. અમારી તો હાલત જુઓ. તમે આવું બોલો તો યાર ખોટું લાગે અમને. તમે ખાલી બોલ્યા કરો, મરતા તો નથી.